જે મિત્રો જે આજે જે ખાવડી ગામના આંગણે જેમાં ભગવતી જગતની પાલના હાર દુખિયાની દાતાર મિત્રો જે જગતની અંદર જે મારી માં મેલડી જે આજે ખાવડી ગામના આંગણે માનો એક અવસર કરોડો અવસર આવ્યો હોય મિત્રો કે જે મંદિરની અંદર માની પ્રાણ પ્રતિષ્ઠા એ રૂપે એક માના દરબારમાં નવરંગો માંડવ રોપ્યો હોય. હે મા હે ભગવતી, જ્યારે સમસ્ત આદરણીય મહેમાનો, ગામના આગેવાનો, બા જે આજે માના આંગણે પધાર્યા હોય, એક માની મીઠી ખમા લેવા ઈ મારી માં મેલડી વડા મારા દાદા લક્ષ્મણની મનાવેલ મિત્રો. જે મારી માં ખાવડી વાળી મેલોડી છે ને મિત્રો, મારી માં મારા દાદા લક્ષ્મણની મનાવે. કારણ કે જે બાપ એના દરબારની માલિકા જગતની અંદર કોઈ ધર્મ રીજી જાય, કોઈ સાધુ રીજી જાય, બાપ કોઈ ધર્મ રીજી જાય, કોઈ સાધુડા રીજી જાય, કોઈ માં રીજી જાય, તો શું આપે મિત્રો? જય મારા દાદા લક્ષ્મણ, દાદા ધનાઓ, જ્યારે સાધુની સેવા સાધુની બની કરતા 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 આખો જીવન ગુજાર્યો. પણ ઈ સાધુડા જ્યારે બહુ સેવા કરીને બાપ કોઈ કોઈની કરી કમાણી જાતી નથી, કોઈ કોઈની બનગી જાતી નથી, પણ જે મારા દાદા લક્ષ્મણને એવા સાધુડે મારી માં મેલડી આપી છે. બાપ ઈ મારી માં મેલડી આજે ખાવડીની અંદર કોઈ દુખિયા આવે, કોઈ આંધળા આવે, કોઈ પાંગળા આવે, તો દુખિયાના તો ભાંગથી પાછી પડી જાવ. તેથી મને મેલડીને ખોટ લાગી જાય ભાઈ. બાપ આ હળાહળ કળિયુગની અંદર માએ કામની અંદર કોઈ વાંધો બને, કોઈ વાદીડો બની જાય અને મેલી ભજાના
કામણ કરી અને બાપ કોઈ દાણા સાથે અને જો ને દાણી બનાવતી પાછી પડી જાવ ને એની તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ મેલડી મેલા ભોગવે મેલડી મેલાને ખાય મેલડી મેલા ભોગવે મેલડી મેલાને ખાય મિત્રો પણ જેના કુળની અંદર નહીં પણ બાપ જેના ગામની અંદર મેલડી બેઠી હોય ને એનો વાર રાખો ન થાય મિત્રો કંદરૂપુર મહાન સબરા નદી ગુતિયો વડલો અને જાંદુડી જાપડીના કામણ હોય અને મેલી વજાના કામણ કરેલા હોય મિત્રો અને મારી મેલડીના આશ્રય લાવી દે ને ભાઈ બાપ એવું જ નહીં પણ માનું પારખ્યું જોવું હોય ને મારી માં મેલડીનું રમેશભાઈ આડા તંડીના મરદા લાવે અને કોઈ મારા દાદા લક્ષ્મણની મેલડીને ટપોરો મારે અને બાપ એવડું મરદું હજીવન કરતી પાછી પડી જાવ તો મને મેલડીને ખોટ લાગી જાય ભાઈ ખોટ અને બાપ માએ વાતો કેવી બતાવી મારી કાળી બેન તો મને અંતમાં વાળી મારું હૈયાનું હાઈડી ગયું મારી કાળી બેન નાક છે ને ભાઈ પણ જે કોઈ ગામની અંદર મને ભાવથી મને મેલડીને એક અગરબત્તી માને ને 1 રૂપિયાની અને બાપ એના જો કેન્સર જેવા રોગ મોટાની પાછી પડી જાવ ને તેની તો બાપ મને મેલડીને ખોટ લાગી જાય મેલડીને ખોટ લાગી તો ઈ ભગવતી દાદીમાં થતા ઘણી બિરાજમાન હોય તો મિત્રો ભાવથી માની જય બોલી આપણા કાર્યક્રમમાં દોરા આગળ વધારી સામે ઉભેલા મહેમાનો વડીલો બાપ અહીંયા પધારો ઘણી જગ્યા છે આવો માના દરબારમાં આનંદ કરી અશોકભાઈ એ સામે મહેમાનો બધા ઉભા ને એને અહીંયા લઈ લે તો મિત્રો બધાએ ભાવથી માની સહી બોલી માનો જે કાર કરી પણ 2 હાથ ધર કરી અને આરાધ કરી ભાવથી માની સહી બોલજો બોલીએ મેલડી માં બોલીએ ખોડિયાર માં મહાકાળી માં આગામના રખા દાદા અને જય મારા દાદા વાસરા એ મારા સોલંકી વીર મારા પડાણાના પીર મિત્રો એમને પણ યાદ કરી કે તમારી રોજી ઘોડી લઈ અને આજે
જે મારા ખાવડીના આનંદ પધારો મિત્રો તો દાદા વાસરાને પણ યાદ કરી બોલ્યા વાસરા દાદાની સર્વે મારી નાની દેવની એટલે માની આરતીથી શરૂઆત કરી તો મિત્રો માની આરતીની માલપા તમને જે આનંદ આવે એ પ્રમાણે માની આરતી બતાવજો ये दिवला जगमग जगमग दिवला जगमग जगमग ये आरती खावड़ी का दिवला जगमग जगमग
તન રાજા નમસ્કાર મારા દુખિયાના મારી માં મેલડી મારી માં મેલડી મારા દુખી ધીંગા ધની મારા દુખિયાના વિહામાં મારી માતા મેલડે મારા સુખ દુઃખના સંગાતી
મારો સરોવરનો સાયો બાપ જે ખાવડીની અંદર જે મારી માં મેલડી છે ને મિત્રો કદાચ 40 વર્ષના વાણા વાઈ ગયા હોય ને અને હવાસર માટી નો હોય ને ગામની માલપા કોઈ હકલ લેતું ન હોય ને અને ઈ મારી માં મેલડીના આશરે આવી અને નબળો નિહાપો નાખે કે હે મારી માતા મેલડી તું મારા ગામની માલપા બેઠી છો અને આજ અમને ખબર કેમ પડે બાપ જો 40 વર્ષના વાણા વાઈ ગયા હોય અને એને જો પારણા બનાવતી પાછી પડી જાય તેરી તો મને મેલડીને ખોટ લાગી જાય મિત્રો મિત્રો મારા દાદા ધનાઈએ દાદા લક્ષ્મણે આ જગ્યામાં બિહાડી છે તેથી વાત માંડી છે કેવી વાત કે જો આ જગ્યાની માલિકા ખાવડીની જગ્યામાં કોઈ દુખી આવે અને દુખ્યાના દુઃખ ભાંગતી પાછી પડી જાવ ને તેથી તો બાપ અને મેલડીને ખોટ લાગી જાય ભાઈ અને કદાચ મને મેલડીને ટપોરો મારે ને અને બાપી પાણી ગોને જો પીતી પાછી પડી જાવ ને તેથી માતા મેલડીને ખોટ લાગી જાય ભાઈ સંગાતી મેલડી મારા નો ધારા પંખીડાનો મારી માં મેલડી
દોઈલી વેળા આવી જાય મિત્રો તેથી કોણ ધણી બને જેના કોઈ વડવાઈએ તેલનો તરસ્યો ગુગળનો ગાંઠિયો અને બાપ અથડીની માલિકા હવન કર્યો હોય તેને હાસા દલેથી પૂજાપો કર્યો હોય દોઈલી વેળાની માલિકા આવી મારી માં મેલડી વાય મારા એમાં જે ગામના